ગાંધીનગરમાં ઠાકોર સમાજે શક્તિ પ્રદર્શન કર્યું। રાત્રે 3 વાગે પાટનગરમાં ઠાકોર સમાજનું મહાસંમેલન મળ્યું હતું। ઠાકોર સમાજના મહાસંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। સમાજને શિક્ષણના માર્ગે આગળ વધારવા સંકલ્પ લેવામાં આવ્યો। સમાજના આગેવાનોએ શિક્ષણના માર્ગે ચાલવા માટે હાકલ કરી છે। દીકરા દીકરીઓને શિક્ષણ અપાવવા અપીલ કરી છે। વ્યસનનો રસ્તો છોડવા સ્ટેજ પરથી અપીલ કરવામાં આવી છે। આપણા સમાજના યુવાનો IAS IPS बनवा जोईए तेवी वात गेनीबेन ठाकोरे करी छे। दीकरीने भणाव्या बाद ज तेमना लग्न कराववा जोईए। आपणे जमीनो वेचीने बरबाद नथी थवानुं। आपणे जमीन वेचीए तो सारा काम माटे वेचीए। तो गांधीनगरमां ठाकोर समाजे शक्ति प्रदर्शन कर्युं छे। व्यसननो रस्तो छोड़वा स्टेज परथी अपील कराई। तमाम समाजना दीकरा दीकरीओ IAS IPS UPSC GPSC आ पास करे અને આપણે હજુ પણ ગુજરાતનો કહેવાતો સૌથી મોટો સમાજ હજુ પણ એક DSP કલેક્ટર નથી આપી શક્યા તો જાગીએ તો ખરા ને। આ એના માટે બોલાયા છે તમે સાહેબ। તમામ સમાજની સંસ્થાઓ છે। આ શિક્ષણનું પછાતપણું ભાંગવું છે અને શિક્ષણનું પછાતપણું ભાંગવું છે એના માટે કોઈ એક વ્યક્તિથી કંઈ નહીં થાય। એક વિચાર મૂકવો પડે ને વિચારને આપણે બધા એક સાથે ઉઠાવવો પડે તો જ કંઈક થાય, બાકી કંઈ ના થાય। હજુ આજે પણ કોઈ નોકરી માટે આવે તો માંગણી કરે કે મારા દીકરાને પટાવાળામાં ક્યાંક રાખજો, મારા દીકરાને સિક્યુરિટીમાં કોઈકને રાખજો। હવે આ પટ્ટાવાળાને સિક્યુરિટીમાંથી બહાર નીકળીને ઠાકોર સમાજનો દીકરો IAS ને IPS બને, કોઈ કંપનીની અંદર એન્જિનિયર બને, મિકેનિકલ બને। આ સપના જોવા માટે આજે આ સમાજ એ આ ભેગો થયો છે અને સપના એ વાતો થકી નહીં પણ વ્યવસ્થા થકી થાય અને વ્યવસ્થાઓ એવી કરવી જોઈએ। સાહેબે રાતના 3 વાગે બોલાયા તો અમને પણ સંશય થતો હતો કે ત્યાં 3 વાગે કોણ આવશે। સાહેબને પણ અમે પ્રશ્ન કર્યો હતો પણ સાહેબ નીચે ગ્રાઉન્ડ ઉપર ગયા અમે ત્યારે સમાજ એક થઈને કે સમાજ સાહેબ અડધી રાત્રે બોલાવશે તો પણ અમે હાજર થશું। એટલે અમને અત્યારે વિશ્વાસ છે તમારા ઉપર અને સાહેબ આ સમાજ જ્યારે વરસાદ આદિ તુફાન હશે ત્યારે બોલાવશો ત્યારે પણ આવશે। એટલે આ સમાજ આપણા ઉપર ભરોસો છે। દીકરા દીકરીઓ સરકારી નોકરીઓમાં પણ લાગે, આર્મીમાં પણ લાગે, પણ 12 મહિને કદાચ લાખ નોકરીઓ પડે તો 3-4 હજાર આપણા બાળકો નોકરીઓ લાગતા હશે। બાકીના શું કરશે? તો સમૃદ્ધ ખેતી તરફ કામ કરો, પશુપાલન તરફ કામ કરો અને લાઇબ્રેરીઓને જે આપણી સંસ્થાઓ છે એમાં રોજગાર લક્ષી કામ થાય એવી પણ કંઈક ને કંઈક આપણે વ્યવસ્થા કરવી પડશે। અમે જે વાત મૂકી એને સાર્થક કરવા માટેનું આ સરસ્વતી ધામની કલ્પના કરી હતી। અભ્યુદયનો મતલબ એ થતો હતો કે સારો શ્રેષ્ઠ સમય બ્રહ્મ મુહૂર્તમાં અમે મળ્યા અને નાના ભૂલકાઓ જોડે એમના હાથે ભૂમિપૂજન કરાવ્યું। અમે વ્યસન મુક્તિમાં સફળ રહ્યા સમાજમાં લાવવામાં। ત્યારે એક ભૂખ છે કે આ સમાજમાં શિક્ષણની ભૂખ લાગી છે। ભૂખ માટે અમે મળ્યા ને ગુજરાતના તમામ પત્રકાર મિત્રોનો આભાર માનું, તમામ સમાજ શ્રેષ્ઠીઓ, તમામ સમાજોને આભાર માનું કે એમણે ખૂબ સાથ સહકાર આપ્યો। જો તમે નિષ્ફળ જાઓ તો તમારું ભવિષ્ય જોખમમાં આવી જાય, તમારું સંગઠન જોખમમાં આવી જાય। એટલે અમારા માટે આ ખૂબ મોટી ચેલેન્જ હતી અને આપણે જોયું હશે કે મેં પૂછ્યું હતું કે અમને કોઈ નથી ભાડા મળ્યા, નથી કોઈ કંઈ આપ્યું। જેટલી વ્યવસ્થા છે સ્વયં છે અને સ્વયં વ્યવસ્થામાં એક વિચારધારાને સમર્થન આપવા માટે, પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે આ તમામ લોકો આવ્યા। એ તમામનો આભાર માનું છું। 7000થી વધારે ગામડાઓમાંથી આવ્યા એ તમામ શ્રેષ્ઠીઓનો, તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું।